અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રોનું અમારી એસપી હિન્દુસ્તાની ટીમ હાર્દિક સ્વાગત કરે છે કે અમારા આમંત્રણનું મન આવીને અને તમે વૈકણ પધાર્યા પહેલા તો આપણે સ્ટેજ ઉપર અમારી આખી એસપી હિન્દુસ્તાની ટીમને લાવશે બરાબર અને આપણે જે ચાલુ ડાયલોગ છે મારા હંગાત ને હંગાત તમારે બધાને બોલવાના છે બોલો બોલજો આટલા અવાજે ન ઉતાવળા અવાજે પાછળ મારા ભાઈઓ ઉપાસી બેનો ઉપાસી બધાનો અવાજ આપો જોવા બોલો બોલજો મારા હંગાત ઉતાવળા અવાજે બોલવાનું છે આમ આખું પાલનપુર ગુંજવું જોઈએ ટીમ આવી હરિભાની ચાની એજન્સીના ઓપનિંગ માટે અને બધાને ખબર પડવી જોઈએ કે પાલનપુરમાં એસપી હિન્દુસ્તાની ટીમે આમંત્રણ આપ્યું હતું અને એના ચાહકો ઉમટી પડ્યા હતા બધા આ કયા સાહેબ માહોલ ગરમ ટાઈમ આવે તો 12 વાગ્યાનો બરાબર પણ ટ્રાફિકના કારણે થોડું મોડું થઈ ગયું એ માટે તમામ ચાહક મિત્રોને હાથ જોડી માફી માંગુ છું કે આપણને થોડું લેટ થઈ ગયું પૂરી થાય વાઘુભાઈ સ્ટેજ ઉપર આવશે અને બંકો આવશે
કાર્યક્રમને આનંદથી આપણે માણ્યો છે તો જેટલો તમે સહયોગ આપશે એટલી મજા આવશે હું ફરી વખત વિનંતી કરું કે પ્લીઝ ધક્કામુક્કી ના કરશો પાછળ જગ્યા છે થોડાક પાછળ જઈએ આપણે પાછળ જઈએ કે જેથી કરીને આપણને કોઈ પણ જાતની વ્યવસ્થા ન સર્જાય ઉપર કચ્છના મિત્રો તમે પોતાના રિસ્ક ઉપર રાખજો ધ્યાન રાખજો પગ લપશે નહીં ઓકે हमारी आपकी टीम उठी है तो थोड़ी थोड़ी जगह कर दो आवाज नहीं आता बे हाथ बदल करी बोलो चालो डायलॉग खत्म है पास बंका हुआ थी अरे उठाओ मजा आवे चलो रेडी तैयार क्या था वही लोग ये करते हाँ पालनपुर हाँ पालनपुर में आया એટલે અતિશય મજા આવી હતી જોરદાર મોજ પડી હતી અને હરિબાના કાકો કહેતા કે વડીલોને એક જ રાત પીવો હરિબાની અમારે પેટ્રોમાં કહેતા કે જુગ જુગ જીવો ચા હરિબાની પીવો
હા એટલે હાલ આપણે પ્રોડક્ટનું નામ લેવું નહીં બરાબર સસ્પેન્સ રાખવાનું છે ખાલી હું થોડો ડાયલોગ કહું મફુ કાકાની પ્રોડક્ટ સબસે અલગ બરાબર એટલે બોલો આ અમે નવું જે સાહસ કરવા જઈ રહ્યા છે એમાં તમે સપોર્ટ કરશો પેલા ભાઈઓને તો અવાજ જ નહીં આવતો ઊંચામાં બચ્ચું લ્યો અવાજ આવે યાર પણ આપણાથી થોડા દૂર છે ને એટલે આપણે સંભળાતું નહીં એમ ઓએ બાકી હું કહેલો જોઉં છું યાર કહેલો એ બધા મુખા પાડી જ છે તાણી આ તો બરાબર ભાઈ ધક્કા ના મારો બોલો બીજી વાગણ ધક્કા ના મારો બરાબર તકલીફ પડે એમ હવે છે ને વડીલ આવશે નહીં એટલે હવે જે દાદાગીરી થોડી ઘણી તમારે કરવી પડે ને એ કરી દો એમ એમ તો પછી હોય ગમે તે છે ને ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં હાલે તું તો જાતો વાગત છે લે શું કહ્યું હા એટલે કે પછી હોય તો ખબર જ છે ને ઓય જો એટલે હેડે આવી બાકી આ બંકાને મારવા માટે છે ને ઓયને હાથ જન્મ લેવા પડે લ્યા શું કહે હવે ઓના જોડે શકલ નહીં કે અકલ નહીં બરોબર અને આની હાઈટ છે મારા ભેખડ જેટલી એટલે ઓને જીઓ એમ નહીં ઓને જીઓ મૂર્ખો મારવા માટે હાથ જન્મ લે પેલા મૂર્ખા લાગી અને બે થાકો મારા ઓને હજુ ખબર નહીં કે આ દોઢ ફૂટ્યો આજે છે ને એટલો બરાબર છે હા ઓને હજુ ખબર નહીં જે તમે જી જગ્યાએ દૂર થઈ જાય ને એ વાત ખબર નહીં પડે એમ હા આપણે જે નામકાર કુત્તા પાલુ ડાબડી મુઠા બધા બોલતું ના કે તારા ધોન કો પાણી નાખો ને તો આ બધા ગામો તો ચા પી પણ તું ગોઠિયા ખાય ઓએ હજુ મને ખબર નહીં એમ નહીં તો માટે આપણે આઠમનો આયોજન વિડીયો કેટલા જોયું ખરેખર આર્યો ગો વચ્ચે બેઠો તો ને એનો પા મરી ગયો ને એવું ઊભું કરી બેઠો આવ્યો તમને કહું એટલે હવે વાઈન મારે શું કહેવું કે આ બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા બરાબર અને જેટલી આ આઠમનો છૂટો કે ગમે હોય ને તો ભમાયા વગર મળતો નહીં તમને કહું હા હવે એમ નહીં આપણું કાઢશે યાર આટલા જણા વચ્ચે એમ બીજું કશું નહીં એ વાત તો સાચી છે કારણ કે અમારા બાળકો લકી ફરી બેઠો હોય ને તો એ વડીલ તરત આવી બધું રફા દફા કરી નાખી દીધું કે આખો કેસ અમાર પાડો હોય ને તો આખો કેસ ફેડી જાય પણ અત્યારે હવે કોઈ આપણે દાદાગીરીની વાત કરવી નહીં બરાબર બાકી હરિભાઈ હમણાં વાત કરી એને ડાયલોગ એમ કે અડધો જ બોલ્યો છે બે અમારા ગામમાં અમે માથા ભાઈ બરાબર એવું પડે ઓળખ તો આવું પડે આને કોઠી ખોડા આવી બેઠું કઈ ભમાયો કઈ બેઠો નહીં બરાબર પણ અમારા ચાહકો આવી રીતના બેઠા હોય એટલે અમાર જીવ બળી જાય બરાબર કારણ કે બંકાલ બગલ હાલતા તમારા સપોર્ટ ના લીધે તમે આ જગ્યા ઉપર એકલ ઉભા છો બરાબર તમારો સપોર્ટ ના હોત નહીં તો અત્યારે તમે ઘેર બેઠા હો બરાબર આ તો ખોટું તો હવે આપણે એક ડાયલોગ બોલવાનો છે અરે આ તો ફોરેનમાં બાકી ચાલવાની ફોરેનમાં પડી ગઈ મત ભાઈ હા અમેરિકા જા હતી હા અને એ ભગવાન માતાજીના અને તમારા આશીર્વાદ હશે તમારો સપોર્ટ હશે ને તો પછી આ આશીર્વાદ દુકાની ટીવી કરો ફોરેન જાય હા અને તો મારા ભાઈઓનો સપોર્ટ છે એમાં તો કોઈ કહેવું જ ના પડે બરાબર એટલે આપણે હવે છે ને લેવડો હે આપણે એક ડાયલોગ બોલવાનો છે બરાબર એટલે ધક્કા ના મારો કે
ફોન આલીને જ વાત કરું છું આ અમારો ખુદનો અનુભવ છે હો. ખોટું નહીં કહેતો મારી કુળદેવીની ખબર ખોટું નહીં કહેતો દરેક પાલનપુરના ભાઈનો ખબર એક નંબર છે હા અને હરિભાઈ કીધું કે વડીલોની એક જ રાય ફૂલો હરિભાની ચાય બરાબર એટલે આપણે એવું નહીં પાલનપુરની એક જ રાય અને ફૂલો હરિભાની ચાય હા ખરેખર એ ગરમી તમે જે અમારા બધા ચાહકો જે અમારા આમંત્રણને મોટી સંખ્યામાં પધાર્યા છે એટલે અમારે પણ લોન કરાવવાની છે બરોબર પણ ભીડ આપણે સ્ટેજ ઉપર આપણે નાના નાના બાળકો લેડીઝો છે કે મહેરબાની કરીને કોઈ ધક્કા ના મારો અને આપણે જે આ ઉપર ચડીને જે ભાઈઓ ઉભા છે આ બાજુ ઉપર આપણે લાઈટનું થોડી વર રાખજો અમે બધા હાથે જો આપણે મોત કરાવવા આવ્યા છીએ અને મોત કરાવવાની છે બરોબર એટલે જે ઉપર ચડી જે પંખા ઉભા છે થોડા હાથો જો સ્ટેજ ઉપર જેટલા માણસો બેઠા હોય મહેરબાની કરીને તો જગ્યા તમે બેહવાની ગોતી લો ને થોડી જગ્યા કરો તો મજા આવે એમ અમને કે અમારા જે નેચે ચાહક મિત્રો બધા ઉભા છે એ બધા દેખાતા નહીં તો મહેરબાની કરી અને સ્ટેજ ઉપર ખુલ્લી જગ્યા રાખો તો આપણે જે જગ્યા છે એ પણ બધા બેસી દો તો સ્ટેજનો આપણો નજારો બધાને દેખાય સ્ટેજ ઉપર જગ્યા નહીં થાય તો આમાં મજા નહીં આવે અને આપણે પાલનપુર પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર જે આટલો બધો સહકાર આપવા બદલ હાલો ખાલી સ્ટેજની આગળ થોડી જગ્યા ખુલ્લી કરો થોડી જગ્યા ખાલી ખુલ્લી કરો સ્ટેજ આગળ આપણે હા તો પાછળ ઘણી જગ્યા છે આપણે બરાબર શાંતિ શાંતિ આપણે શાંતિ શાંતિ બધા પ્રેમથી ખાલી થોડા પાછળ કરો તો મજા આવે આપણે પ્રોગ્રામ કરવાની મિત્રો આપણે શાંતિથી અમને સાંભળવાના છે હવે મારે બીજી વાત કરવી છે હાલ હરિભાની ચા આવી છે હરિભાના નોંધી હરિભાની ચા આવી છે બરાબર આજ છે રવિવાર અને મંગળવારે એક બીજી વસ્તુ આવે છે મધુ કાકાના નોંધી બરાબર ખાલી પંપ દાડે બધું બહાર પડી જાય તો વિડીયોમાં બહાર પડે તો ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ બનાવી નાખ્યા કે મંગળવારે મફુ કાકાના નોંધી આપણે શું પ્રોડક્ટ બહાર પાડવાના છે તો કોમેડી વિડીયોમાં તમે આ સુધી જેવો સપોર્ટ કર્યો છે બરાબર આ ચામાં જેવો સપોર્ટ કર્યો છે તો મફુ કાકાના નોંધી વસ્તુ આવે છે આટલો ને આટલો સપોર્ટ તમારે બધાને કરવાનો છે તમારા સપોર્ટથી અમે આગળ આવ્યા છે અને તમારા સપોર્ટથી જ અમારે આગળ જવાનું છે ખરેખર મફુ કાકાની એવી વસ્તુ આવે છે માર્કેટમાં કે વાતની તમારે ને અમારે બધાને ખમણ મજા થઈ જાય આખો ડાયલોગ નહીં કેવો ખાલી એક જ લીટી કહું છું હું બરાબર ગુજરાતની એક જ ઝલક આટલું કેવું છે હાલ